ગુજરાત પોલીસ ભરતીને લઈ મહત્વના સમાચાર જાણો. ક્યારે લેવાશે શારીરિક પરીક્ષા? ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા ઉમેદવારોની શારીરિક પરીક્ષા ફિઝિકલ ટેસ્ટની તારીખ અંગે મોટી અપડેટ જાહેર કરવામાં આવી છે. જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં લેવાશે શારીરિક કસોટી. ગુજરાત પોલીસમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોસીઈ કેડર અને લોકરક્ષક કેડરની ભરતી માટે શારીરિક પરીક્ષા જાન્યુઆરી 2026ના ત્રીજા સપ્તાહમાં લેવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર. પોલીસ ભરતી પોસીઈ કેડર તથા લોકરક્ષક કેડરની ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા ચાલુ છે. અરજી કરવાની છેલ્લી તારીખ નીચે મુજબ છે. ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 23 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી. કુલ 591 જગ્યાઓ માટેની ભરતી. ગુજરાત પોલીસમાં આ વખતે કુલ 591 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે, જેની વિગતો નીચે મુજબ છે. ભરતીમાં જગ્યાની વિગતો: બિનહથિયારી પીએસઆઈ 659, હથિયારી પીએસઆઈ 129, જેલર ગ્રુપ 2 પુરુષ 70, બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ 6942, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ 2458, હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસઆરપીએફ 3002, જેલ સિપાઈ પુરુષ 300, જેલ સિપાઈ મહિલા 31, કુલ જગ્યા 13591.